અહીંયા એકલી નકરી ગંદકી પડી છે. સાફ સફાઈ તો કોઈ કાંઈ કરવું જ નથી. આ શાની ફાઇલ છે? હા, જમીનના કાગળિયા અશોકના નામે. આવું ક્યારે બન્યું? હે ભગવાન, આ ક્યારે બન્યું? અશોકના નામના બધા કાગળિયા. મીરાબાઉ, મીરાબાઉ. હા મમ્મી, શું થયું? શું થયું? હા, શું થયું? આ વાંચો. ભણ્યા છો ને? વાંચો. અરે પણ મમ્મી, હું વાંચીને શું કરવા લોકોના કામની ફાઇલ? વાંચતા આવડે છે? હ, બરાબર વંચાય છે? વાંચો વાંચો, ધ્યાનથી વાંચો એટલે ખબર પડે. બરાબર છે બધું? આ બધું ક્યારે થયું? લો બોલો. ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. હું તમને એ જ પૂછું છું કે આ બધું ક્યારે થયું? મમ્મી, મને નથી ખબર. તો હું તમને પૂછું છું કે આ બધું ક્યારે થયું? અરે મને શું ખબર? અચ્છા, એટલે આ જમીનના પેપર પોતાના નામના બની ગયા છે. બરાબર છે. બધું એકલા હાથે લાડવો ખાઈ જવો છે. બધું એકલું હડપી જવું છે. વાહ, સરસ. શું બોલો છો મમ્મી આ? શું બોલો છો? અરે મને કોઈ વાતની કઈ ખબર નથી. અશોકે મારી સાથે કોઈ વાત શેર પણ નથી કરી કે આવું કઈ થયું છે. અને આમ પણ મમ્મી, જમીનના કાગળિયા આવી રીતે તો કેમ બદલી જાય? માણસ આટલું ભોળું કઈ રીતે બની શકે? ના ના, આટલું ભોળું માણસ બની કઈ રીતે શકે? આવી વ્યક્તિ તો મેં મારી લાઈફમાં નથી જોઈ. વાહ મીરાબો વાહ, શું ભોળપણ છે તમારા ચહેરા પર. તમે શું એક્ટિંગ કરો છો? મને નથી ખબર. અશોકે મને કીધું નથી. અરે અશોક તમને પૂછ્યા વગર પાણી નથી પીતો અને તમે અશોકને પૂછ્યા વગર પાણી નથી પીતા. અને આટલી મોટી ઘટના બની જાય ને તમને ખબર ન હોય, કેવી રીતે બને? મમ્મીજી, સાચું કહું છું. તમે તો એવી રીતે વાત કરો છો કે જમીન હું ખાઈ જવાની હોય બટકું ભરીને. અરે મને ખબર પણ નથી કે જમીનના કાગળિયા અમારા નામે કઈ રીતે થયા. અને મને વિશ્વાસ છે કે અશોકને પણ નહીં ખબર હોય આ વાતની. આંખે દેખાય છે. આ તો સારું થયું કે હું ફાઇલ સરખી કરવા આવીને મને મળ્યું. હા, પણ આ મૂકતા મૂકતા ભૂલાઈ ગયું. જ્યારે માણસ કંઈક ખોટું કરે ને, ચોર કપટ કંઈ પણ કરે ને, તો આ છે ને બહુ સમય આમ છુપાયેલું ન રહે. એ છાપરે ચડીને પોકારે તો ખરું. અત્યારે એ જ થઈ રહ્યું છે કે આ તમારું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. બસ કરો મમ્મી. જો ફાઇલ અમે અમારા નામે બનાવી હોત ને તો અહીંયા ન હોત. ભૂલથી મુકાઈ ગઈ હોય ને. ક્યારેક માણસે કરેલી ભૂલ એને ન ખબર હોય કે આ અજાણતા કોઈની સામે આવી જશે. કેમ? હા, પેપર બન્યાને ઘણો સમય થઈ ગયો છે, તો અત્યાર સુધી તમને લોકોને ખબર ન પડી? વાહ વાહ, પતિ પત્ની એટલા ચાલાક નીકળ્યા કે ખબર જ ન પડી. મને તો એમ હતું કે મારો દીકરો ભોળો છે, પણ ક્યાં ખબર હતી કે આ દીકરો જે ભોળો દેખાય છે એની પાછળ એક શેતાની મગજ કામ કરી રહ્યું છે. તમે જે સમજો. પણ અમે કાંઈ કર્યું નથી એટલે હું કાંઈ માનીશ નહીં. અને તમારા બે દીકરા છે ને, તો જમીન બંનેને મળવી જોઈએ, એકને નહીં. આવું તો અમે પહેલેથી કહેતા આવીએ છીએ. હા, કહેવું અને કરવામાં ફરક છે ને. અચ્છા, આ સહી કરાવી લેવી, ક્યારે પણ કોઈ પણ કાગળિયા ઉપર મને કહી દેવું કે મમ્મીજી આમ છે સહી કરી દો. અશોક પણ કહેતો મમ્મી આમ છે સહી કરી દો. અને હું ભોળી કે વાંચ્યા જાણ્યા વગર સહી કરી દેતી અને એનું પરિણામ આ મળ્યું. હે ને? ખરેખર તમે આવું વિચારો છો ને ખબર જ નહોતી. આટલા વર્ષ તમારી સાથે એક ઘરમાં રહી છું મમ્મી. અશોક કરતાં વધારે તમારે મને ઓળખવી જોઈએ. કોઈ દિવસ મેં કાંઈ ભૂલ કરી છે? કોઈ દિવસ એક રૂપિયાનું ખોટું કર્યું છે આ ઘરમાં? હું ક્યાં કહું છું કે તમે કર્યું? હું તો કહું છું કે તમે બંને ભેગા મળીને કર્યું. તો એ જ થયું. અડધો તો અડધો, પણ આરોપ મારા પર પણ નાખ્યો છે તમે. મને તો વિશ્વાસ નથી આવતો કે તમે આ બધું બોલો છો મમ્મી. આટલી આમથી જમીન માટે હું મારી જિંદગીના સંબંધોને ન બગાડી શકું. એમ? વાહ, સારું કહેવાય કે સંબંધોને ના બગાડી શકું. બાકી ચોરી ચૂપકે મારા નામના પેપર પણ બનાવી લઉં, જમીન વેચી પણ નાખું અને આદિત્યભાઈના હાથમાં કંઈ ના આવે ને એવી પણ તરકટ તો કરી જ લઉં. એટલી મારામાં ચાલાકી છે મમ્મીજી. પણ થાય ક્યારેક ક્યારેક છે ને, આપણે સાથે રહેતા હોય ને એ માણસને ન ઓળખી શકીએ. આ એવું તમારું ને મારું થયું છે. સાચી વાત છે. તમે મને નથી જ ઓળખી શકી. પણ એટલું યાદ રાખજો મમ્મી કે અમે કાંઈ કર્યું નથી ને કાંઈ આવું કરવાના નહોતા. અમે કોઈ દિવસ આવું વિચાર્યું જ નથી કે આદિત્યભાઈને અમે કોઈ દિવસ આવું વિચાર્યું પણ નહોતું કે આદિત્યભાઈને જમીન ન મળે.
જમીનના ટુકડા માટે પોતાના ભાઈને ભૂલી જાય ને એને માણસ ન કહેવાય, જનાવર કહેવાય. ભાષણ આપવા બહુ સારા લાગે મીરાબો, પણ છે ને એને અનુસરવું ને એ બહુ અઘરું છે. હું અત્યારે જશોક સાથે વાત કરું છું કરો. અને હમણાં દૂધને પાણીનું પાણી કરી લઈશ. ઓકે કરો. હા લે મીરાનો ફોન આવ્યો. મારી વાત સાંભળ મીરા. મારી વાત સાંભળો. ક્યાં છો તમે? હવે આ વિશાલભાઈની વાટે ઊભો છું. તમે શું કર્યું છે? હું કર્યું એટલે કેની વાત કરશો તું? તમે જે કાંડ કર્યા છે ને મમ્મી સુધી પહોંચી ગયા છે. અરે ક્યાં કાંડની વાત કરશો તું? તમે એવા તો કેટલા કાંડ કરો છો કે તમને યાદ નથી રહેતું કે કયું શું પકડાઈ ગયું છે એમ? મારી વાત સાંભળ. આ તું હું બોલશો ને મને કાંઈ ખબર નથી પડતી. તમને શરમ આવી જોઈએ. જમીનના કાગળિયા તમે તમારા નામે કરાવી લીધા. તમે વિચાર્યું પણ નહીં કે આદિત્યભાઈને એ લોકો શું કરશે એમ? કઈ જમીનની વાત કરશો તું? ગામડાવાળી જમીનની વાત કરું છું. કઈ જમીન એટલે શું? ગામડાવાળી જમીન? મીરા મારી વાત સાંભળ. અશોક તમે મારી વાત સાંભળો. તું આ મજાક કરશો? તમને લાગે છે કે મારી પાસે આટલો ફાલતુ સમય હોય મજાક કરવા માટેનો? અને એ પણ આ ટોપિક ઉપર? તું બોલશો નહીં મને કાંઈ ખબર નથી પડતી. મને પણ નથી ખબર પડતી કે શું થયું છે. મમ્મીના હાથમાં એ ફાઇલ આવી હતી અને મમ્મીએ કાગળિયા ચેક કર્યા ને તો કાયદેસર લખ્યું છે કે તમે બધી જમીન તમારા નામ પર કરાવી લીધી છે. કહેશો કે આવું શું કામ કર્યું? મીરા આ બાબતની મને કાંઈ જાણ નથી અને હું શું કામ આવું કરું? એ જ તો પૂછી રહી છું તમને. જો મારી વાત સાંભળ, મેં કાંઈ એવું નથી કર્યું. શું કામ જૂઠું બોલો છો? હવે પકડાઈ ગયા પછી તો એટલી સાચું બોલો કે હા મારી ભૂલ છે એમ. જૂઠું નથી બોલતો મીરા. જૂઠું બોલે મને શું ફાયદો? એ એ કે તો તમને જ ખબર હોય અશોક. જે માણસે ખોટું કર્યું હોય ને એને પોતાને ખબર જ હોય કે અમે શું કામ કર્યું છે. મીરા મારી ઉપર ભરોસો કર. મેં એવું કાંઈ નથી કર્યું. નથી મારા ભરોસો. મનમાં છે ને કોઈ દી એવું નથી આવ્યું. મને કોઈ પર ભરોસો નથી. આવું શું કામ થયું છે એનો જવાબ આપો મને બસ. મારી વાત સાંભળ, હું તારા આમ ખાઈને કહું છું કે મેં નથી કર્યું. હવે બોલ તું. ખોટું થોડું બોલો. તો એ કાગળિયા આવ્યા ક્યાંથી? તમે વિચાર કરો છો કે બધી જમીન તમારા નામ પર થઈ ગઈ છે. તમે સમ ખાઓ છો, ચલો માની લીધું કે તમે સાચા હશો, પણ તો આ થવાનું કારણ શું? કેવી રીતે થયું આ બધું? હવે એ તો જો મારી વાત સાંભળ, હું ન્યા આવીને ઘરે ત્યારે ખબર પડશે. હું કેવું હવે તને, હું અત્યારે છે ને ઓફિસ નથી જતો. હું અત્યારે ઘરે હમણાં આવું છું, પણ હું તને એમ કહું છું કે તે બરોબર કાગળ જોયા હતા, જમીનના ફાઇલ હતી. બરાબર વાંચ્યા હતા બધા, તો જ બોલતી હોય ને. અને મમ્મીજીનું દિલ તૂટી ગયું છે, ખબર છે કેટલા દુખી હતા કે મારા દીકરા આવું કરશે ને હું મેં ક્યારે વિચાર્યું નહોતું. જમીન માટે તમે લોકો ભાઈ ભાઈમાં દુશ્મની કરો છો અને મમ્મીને તો એવું જ લાગે છે કે મેં તમને ચડાવ્યા છે. આ બધું કરવાની પાછળ મારો હાથ છે. મીરા તું હું બોલશો? દુઃખ તો મને લાગ્યું છે કે મારી ઉપર આવો આરોપ લાગ્યો. હે મને દુઃખ થાય છે. જો પણ તું વધારે દુઃખી નહીં થતી. હું છે ને હમણાં આવું છું, પણ બીજી એક વાત તને કહી દઉં કે આ વાત રહીને એ ક્યાંય કરતી નહીં. તારા પપ્પાને ને એને વાત નહીં કરતી કે શેરીમાં ક્યાંય વાત નહીં કરતી. હો હું કહું. ભલે. અને જો મારી વાત સાંભળ, આ તું જરીક હજી જાણજે કે આ કોણે ફાઇલ ત્યાં મૂકી છે, જરીક વિચાર કરજે. હા એ જ ને, સામે જ પડી હતી ફાઇલ, શોધવાની પણ જરૂર નહોતી પડે એમ. હા હા હા. કોણે કર્યું શું કર્યું તો ખબર નથી, પણ બસ તમે નિર્દોષ હોવા જોઈએ. આપણો આમાં ક્યાંય વાંક ના આવવો જોઈએ. ના ના નહીં આવે વાંક. તું ચિંતા નહીં કરતી. હો સારું. હા હાલ તો હું હવે આવું છું. હા. આ અશોક એમ કહે છે કે એમને કંઈ ખબર નથી, મેં કાંઈ કર્યું નથી, તો પછી આવું કોણે કર્યું હશે? જમીનના કાગળિયા અશોકના નામ પર થઈ ગયા છે અને એ પણ સામે જ પડ્યા હતા. લાગે છે કે કોઈ ખોટું કરી રહ્યું છે. જાણવું પડશે કે આ કોણ છે. હે ભગવાન, જેણે પણ આ કર્યું હોય ને એને સજા આપજે. કારણ કે જમીનના ટુકડા માટે બંને ભાઈઓ અલગ થાય ને એ વાત તો બહુ જ ખોટી પડે. આદિ આદિ ક્યાં છે? આદિ આવે છે, ધીમે બોલ. બરાબર મારી સંભળાય જ છે અમને. આ મીરાનો ફોન મારામાં આવ્યો હતો. હા તો બરાબર જ આવ્યો હશે ને. મારી વાત સાંભળો. હવે આ ફાઇલ
મારા નામે કરાવી મને કઈ ખબર જ નથી આ બધું શું છે. અજાણ્યા બનવાની કોશિશ ન કરો. તું બોલવામાં ધ્યાન રાખ. શું કામ એ બોલવામાં ધ્યાન રાખે? જો તું કરવામાં ધ્યાન ન રાખતો હોય, તું આટલું મોટું તરકટ રચી લેતો હોય, તારા ભાઈની પીઠ પાછળ, માની પીઠ પાછળ આટલું મોટું ષડયંત્ર રચતા તને શરમ નથી આવતી? હા, અને શરમ આને આવવી જોઈએ. વાહ રે વાહ, અશોક તારો ચહેરો જ ભોળો છે, બાકી તું મનનો એટલો કપટી માણસ છે ને કે વાત ન પૂછ. દોગલો માણસ. એકદમ સાચું કહ્યું તે. આપણને એમ હતું કે આ જેટલો ભોળો દેખાય છે ને એટલો. મારી વાત તો સાંભળો તમે. હું વાત સાંભળવાની તમારી. તમે એક તો આ બધા ફેરફાર કરી નાખ્યા, અમારી યારે ખોટું કરી રહ્યા છો, અને ઉલટાને અમારે તમારી વાત સાંભળવાની. અમને જવાબ આપો, આવું કરવાનું કારણ શું? બેટા જવાબ હોય તો આપશે ને. તે કરાવી. મેં હા. હું ગાંડો છું? મેં આ બધું મેં કર્યું હોય તો મારા નામ પર કરું ને, મારા નામ પર ફાઇલ બનાવું ને. તમે તમારા નામ પર ફાઇલ બનાવી છે, ખાલી સહી લેવાની બાકી છે. વિચાર કરો, તમે કદાચ ઊંઘમાં સૂતા હશો ને તો અંગૂઠો લઈ લીધો એટલે પૂરું, બધું આનું. અહીંયા સુધીની તૈયારી છે આની. મેં હાસીન મેં નથી કાઈ કર્યું. મને આ તમે બાબતની આખી કાઈ ફાઇલ કમ્પ્લીટ છે. તમે જોઈને તમે હા, હું ખોટું નથી બોલતો. કેવા માણસ છો? અચ્છા, તું ખોટું નથી બોલતો તો આ ખોટું બોલે છે? એનું તો નામ નિશાન કાંઈ નથી એ ફાઇલની અંદર. એ કાગળિયામાં બધું નામ તારું અને તારી બાયડીનું છે. તો આ બધા તરકટ થયા ક્યાંથી? હા, આ પેપર બન્યા જ ક્યાંથી? અને આ બનાવે તો એના નામ માટે બનાવે, તારા નામના શું કામ બનાવે? મેં વકીલને પણ ફોન કર્યો હતો, જ્યાં આ બધા કાગળિયા બનાવ્યા ને એને કીધું કે મારી પાસે સમય નહોતો ને છતાંય ત્યાં ભાઈ સાહેબ માથે રહીને કાગળિયા બનાવડાવ્યા છે. આ હું બોલ છો મને કીધું એને. તો વકીલ ખોટું બોલે? હા અશોક, અશોક તને આવો નહોતો થાર્યો કે નાના ભાઈના હકનું પણ તું લઈ જઈશ. હા, તું તો મોટી મોટી વાતો કરતો હતો કે મારે મારું પણ આપી દેવું પડે તો આપી દઈશ, પણ હું મારા નાના ભાઈને તો કોઈ દિવસ રજડતો નહીં કરું. અરે તે તો તારું એવું પ્રોત પ્રકાશ્યું કે થોડા વર્ષોમાં જ બતાવી દીધું કે તારે તારા નાના ભાઈને કંઈ આપવું જ નથી. શરમ આવી જોઈએ તમને. શરમ આવવાને ન હોય બેટા, શરમ આવવાને ન હોય. હા, ભાઈ કયો છે મને? ભાઈ માનો છો? આટલી કાતી પેટમાં. અરે જાઓ જાઓ, તમારી જેવો ભાઈ કોઈ દી કોઈને ન મળે. સાચી વાત છે. તારા જેવો ભાઈ મળે ને એના કરતાં તો ભાઈ ન હોવું સારું. તને જરાય શરમ ન આવી પોતાના ભાઈ સાથે આટલો મોટો દગો કરતા? અરે ભાઈ તો જવા દે, જે માએ જન્મ આપ્યો એની સાથે દગો કર્યો. મને પણ ન ખબર પડવા દીધી અને આટલા બધા કાગળિયા બની ગયા. અને પાછી તારી બાયડી તો એમ કે છે કે મને કે અશોકને આ વાતની કંઈ ખબર જ નથી. તો શું હવામાં કાગળ બની ગયા? મને આ બાબતની કાઈ નથી ખબર એમ કહું છું. આ બધું ખોટું. મજિયારો, બધું જ ખાઈ જવું છે. હા, મજિયારાની મિલકત ખાઈને છે ને સુખી નથી થવાનો તું. હા, કોઈ દિવસ કોઈ સુખી ન થાય. આપી દો, આને આપી દો. આ ક્યારેક હું કરી બેસે એનું ભાન નથી. અત્યારે ખાલી ફાઇલ બનાવી છે. કાલ સવારે મારું ગળું દબી દે, તમારું દબી દે, ખબર નહીં કેટલા ખૂન કરનાર. કેવી વાત કરશો? તમારા ઉપર હવે ભરોસો નથી. મારી વાત સાંભળ. તારી શું વાત સાંભળવાની? તે આટલું બધું કાંડ કરી નાખ્યું ને હવે તારી કઈ વાત સાંભળવી અમારે? એ કે ને મને. વકીલે કીધું મને, એડવોકેટ ગુગલુ, બબલું ડબલું હું કોઈ નથી ઓળખતો. એને કીધું મને કે જેને આ ભાઈ સાહેબે ગુસ્સામાં એની પાસે કાગળિયા બનાવડાવ્યા હતા અને મારું નામ એક જગ્યાએ લખવું પડે હતું તો પણ ચેક કરાવ્યું હતું કે આનું નામ તો નહીં જ. મને ખબર નથી. વકીલે ખોટું બોલે? હે, જેને ત્યાં જઈને આવ્યો આદિત્ય એ પણ ખોટું બોલે? અરે સાવ આટલું ખોટું ન હોય ભાઈ, આટલું ખોટું ન હોય. જે હોય ને એ સત્ય. અને કોઈ દિવસ છે ને આ મજિયારાની મિલકત માટે આવો લોભ નહીં કરવાનો. યાદ રાખજે, તું નહીં તો તારા આવનારું બાળક ભોગવશે તો ખરું જ. કારણ કે મારી માની આ દેવા એ જવા દે ને. બીજું જે કહેવાનું હોય કયો. કેમ શ્રાપ શું કામ આપો? અરે શ્રાપ તો દેવા જ પડે ને, દેવા જ પડે. જેવું કરે એવું ભરે. હે, જો ખોટું લીધું હોય ને માણસે તો પછી એને તો છે ને કીડાય પડે. હા, મરતી વખતે માણસને એવા કીડા પડે ને કે એને કોઈ અડવાય તૈયાર ન થાય. મારી વાત સાંભળો તો સનમ ભાગ પાડી નાખો તમે. સાના ભાગ? કેવા ભાગ? હે, તે પહેલેથી જ તો બધું લઈ લીધું છે, હવે સાના ભાગ પાડવા મારે? એ બધું હવે છે ને બોલવા માટે શબ્દ જ નથી એની પાસે, શબ્દ જ નથી. યાદ રાખજે, મારો રામ તને જોશે અને તને છે ને જોશે એટલે એવી રીતે જોશે ને કે તું ક્યાંય નોય નહીં રહે. ચોકડી મારજો ને પણ કે તારું હવે એમાં કાઈ નથી, આપણે આમો કેસ કરી દઈએ. મારી વાત સાંભળો, એમાંથી મારા હકનો તો ભાગ મને કાઈ મળવો નહીં મળે, જોઈએ. પતી ગયું. હવે મમ્મીએ ફેસલો કરી નાખ્યો છે. હા બરાબર છે, જો સાચી વાત આવી છે. રીતના તમે કરતા હોય તો મમ્મી ન કરી શકે ફેસલો. હા હું મારો હક નહીં છોડું. હક હવે તને મળે, હવે તને હક મળે. હા આપું તને હક. આવ ડટ્ટો લેવા. આદિ, શું વાત કરવાની હતી? બોલો ને હવે.
જો આ જે કંઈ પણ કર્યું છે ને એમાં નામ આપણું આવ્યું નથી. આપણે શું કર્યું છે? આપણે કંઈ નથી કર્યું. અરે અને આવી રીતે છે ને ખુલ્લેઆમ બધી વાતો ના કર. બધા સાંભળતા હોય. એટલે મારો કહેવાનો મતલબ એમ કે અશોકભાઈ આ જે કંઈ પણ કર્યું એ સારું નથી કર્યું આપણી સાથે. આ બધી ફાઇલ બનાવવી ને આવું બધું ક્યાં કરવાની જરૂર હતી? બે ભાઈના સરખા ભાગ પડવાના જ હતા ને, તો પછી આવું એમને નહોતું કરવું જોઈતું. સાચી વાત છે. મમ્મીએ તો કહી દીધું. હવે શું? વિશ્વાસ તૂટી ગયો મમ્મીનો આપણા પરથી? એના પરથી. તો આપણે તો કઈ કર્યું જ નથી ને, આપણે તો નિર્દોષ છીએ. એટલે મમ્મીએ હવે નક્કી કર્યું છે કે અશોક પાસે જે કંઈ પણ છે ને એ બધી મિલકત એને નહીં મળે. હવે બહુ ખોટું કહેવાય. આવું થોડી કરાતું હશે. એમાંથી આપણને બધું મળી જશે. શું થયું? હવે બોલ. એ ક્યારના આપણી વાતો સાંભળતા હતા. હવે કહે. હા, તો હું એમ કહેતો હતો કે આપણો પ્લાન સક્સેસ ગયો છે. કારણ કે મમ્મીને ખાતરી થઈ ગઈ છે કે અશોકે જ આ બધું કર્યું હતું અને ભાભીએ બંને મળીને આ પ્લાન કર્યો અને બધું હડપવા માટેની તૈયારી કરી. એટલે મમ્મીએ બહુ ખીજાણા. અશોકભાઈએ ઘણું બધું કોશિશ કરી બચાવ માટે પણ બચી ન શક્યા. ખરેખર હા? પણ ગજબ કહેવાય. દિમાગ એટલે દિમાગ હો તમારું. કેવો મસ્ત પ્લાન બનાવ્યો કે એમના નામના કાગળિયા બનાવીએ જેમાં જમીન એમના નામે થઈ ગઈ. અને પછી જ્યારે મમ્મીને ખબર પડે તો એમને ગુસ્સો આવે કે બધું અશોકભાઈએ લઈ લીધું. અને પછી અશોકભાઈને કંઈ ન મળે અને બધું આપણને મળી જાય. તો આમ તો આપણે કંઈ કરી ન શકત અને આવી રીતના તો મેળ પણ ન પડત કે બધું આપણું થાય. પણ અશોકભાઈએ કાંઈ ન કીધું. અશોકભાઈએ તો ઘણો બધો પ્રસ્તાવ મૂક્યો એનો કે મને કંઈ ખબર નથી, આ બધું શું છે શું નહીં. પણ મમ્મીએ એક વાત ન સાંભળી એની, અને મેં પણ સાથ પુરાવ્યો મમ્મીનો. તો બરાબર, સારું થયું. પણ મને શું લાગે છે ખબર છે? શું? હા, અશોકભાઈ છે ને આમ શાંતિથી બેસશે ને, એને એના ભાગનું કંઈ નહીં મળે તો એ થોડી જપ લઈને બેસવાના છે. બેસશે તો નહીં જ, મને એ ખબર છે કે કંઈક તો કરશે જ. અને એ પેલા એડવોકેટને પણ ગોતશે કે આ બબલું છે કોણ. હવે એડવોકેટ બબલું છે જ નહીં તો એ તો મળવાનો જ નથી. પણ ચિંતાની વાત નથી. તું સમજી લે કે એ કંઈ કરે ને એ પહેલાં હજી આપણે કંઈક કરી નાખશું, જેથી કરીને પાક્કે પાક્કું સાબિત થઈ જાય કે અશોકભાઈએ ભૂલ કરી હતી અને એને કંઈ નથી મળ્યું. અશોકભાઈ ભોળા છે, કદાચ એની સાથે છે ને આપણે ગેમ રમી શકીએ. પણ ભાભી એટલી આસાનીથી નહીં જવા દે. એ કંઈક તો કરશે આમાંથી બહાર નીકળવા માટે અને હા? પ્રોપર્ટી માટે ધમપછાડા કરશે. કરવા દે ને. તેમ છતાંય તે કંઈ મળશે નહીં. કારણ કે મમ્મીનો ગુસ્સો અને મમ્મીનો સ્વભાવ જોતા મને લાગે છે કે મમ્મી બંનેને ઘરમાંથી બહાર કાઢી ના મૂકે તો સારું જલ્દી. એવું કરી શકાય? હું શું કહું છું, આપણે છે ને હવે એક કામ કરીશું. મમ્મી સામે સારા થઈને તો રહીએ જ છીએ. હવે થોડાક ઇમોશનલ થઈને રહીશું, જેથી કરીને મમ્મીને આપણે સારા લાગીએ અને મમ્મીને છે ને આપણી બાજુ રાખીશું. મેં મમ્મીને ત્યાં સુધી કીધું કે મમ્મી એક કામ કરો ને, એમને બધું જોઈતું છે તો આપી દો, મારે નથી જોતું. આવી રીતના એ ગદ્દારી કરીને લઈ જવાય એના કરતાં આપણે સામેથી જ આપી દઈએ ને, એટલે એ પણ ખુશ ને આપણે પણ ખુશ. પણ મમ્મી તો ના પાડી, ખીજાણા. નહીં, બિલકુલ નહીં. એને હવે કંઈ પણ નહીં મળે, જે લીધું છે એ પણ પાછું આપવું પડશે. હા, સારું થયું કે તમને આવો વિચાર આવ્યો. વિચાર ન આવ્યો હોત તો આ પ્રોપર્ટીના અને જમીનના બે ભાગ પડત. અડધું એમને આપવું પડે. પણ હવે સારું છે, હવે ધીમે ધીમે બધું આપણને મળશે. ખાલી તું એટલું ધ્યાન રાખજે કે ભૂલે ચૂકે પણ આ વાતની જાણ ન થવી જોઈએ કે આ આપણે કર્યું છે. તમને હું કઈ ગાંડી લાગુ છું કે ઢીંઢેરો પીટું કે આ બધું અમે કર્યું છે, બધું અમે કર્યું છે? હા હા, ગાંડી નથી લાગતી, ડાય જ છે તું. પણ તોય તારી રીતે સંભાળીને રહેજે. હા, સારું. સમજ જેવું કંઈ છે તમારામાં કે પછી બધી સમજ વેચી નાખી છે? શું થયું? રસોડામાં ગઈ હતી, નથી ચા બની, નથી નાસ્તો બન્યો, કંઈ જ નથી બનતું. કરવા શું માંગો છો તમે? મમ્મીજી કામ કરું છું, નથી દેખાતું? કામ કરો છો કે ઊભા ઊભા આમ હિસાબ માંડો છો? આટલું આવી ગયું છે મારા હિસ્સામાં, હજુ આટલું લેવાનું બાકી છે. શું બોલો છો મમ્મીજી? કરિયાણાનું બિલ છે,
અચ્છા કરિયાણાનું બિલ છે તો એમાંથી પણ તો ગાપચી તો કરવી જ હશે ને રૂપિયાની મમ્મીજી તમે વધારે બોલી રહ્યા છો તો ઓછું તો તમે સાંભળી જ નથી શકતા ને મમ્મીજી વધારે બોલે છે એ દેખાય છે પણ તમે લોકોએ ઘણું બધું વધારે કરી દીધું એ નથી દેખાતું તમને વાંધો શું છે મારે સવાર પડે ને ચાલુ પડી જાવ છો બધી વાતમાં તમારી સાથે રહી રહીને મારો દીકરો ભોળો હતો ને એ પણ ચાલાક બની ગયો મને એ નથી સમજાતું કે તમે સમજવા તૈયાર કેમ નથી તમે લોકો એક તો ખોટા કામ કરો અને અમારે આંખ આડા કાન કરવાના હા અમારે એ વાતને જોઈને બોલવાનું પણ નહીં મને તો સમજ નથી પડતી કે તમે માંડ્યું છે શું આ તમારી વાતને લઈને હા આ તમારી વાતને લઈને દામિની ઘર છોડીને જતી રહી છતાંય છે શરમ તમને ના શું કામ હોય બિચારી એના પર આરોપ નાખતા હતા આમ નથી કરતી તેમ નથી કરતી ફલાણું નથી કરતી ઢીકડું નથી કરતી મમ્મી ઘરના કામની કોઈ વાત થઈ જ નહોતી જમીનના કાગળ બહાર આવ્યા ને એટલે દામિનીને ખોટું લાગ્યું ને નીકળી ગઈ છે ઘરની બહાર મેં એને જવા માટે નહોતું કીધું તમે લોકો જાણો તો ખરા કે થયું છે શું એમ તમે તો નથી કીધું પણ સાચું માણસ હોય ને એનાથી બધું સહન ન થાય સમજ્યા એ સાચી છે બિચારી ક્યાંથી સહન કરે સહન થતું હતું ત્યાં સુધી તો એને બિચારીએ બધું સહન કર્યું પણ હવે હદ પાર થઈ ગઈ હતી એટલે એ શું કરે કંઈ કરી શકે એમ તો હતી નહીં હા નથી હશો કે સમજવું કે નથી તમારે સમજવું બિચારો પેલો આદિત્ય ત્યાં પીસાઈ રહ્યો છે એની બાયડી તો જતી રહી હવે એને ત્યાંથી લાવવી કેવી રીતે ને એ વિચારવાનું અને તમે તમારી જ મનમાની કરો છો એમાં મારો કોઈ વાંક નથી જો મમ્મીજી તમને જેવું લાગે છે ને એવી હું નથી પણ ખબર નહીં તમારા મનમાં મારી કેવી છબી બની ગઈ છે જ્યારે જોવો ત્યારે બસ તમે મને હેરાન જ કરવાની વાત કરો છો એ તો જેવા હોય ને એવી છબી બને સમજો છો તમે જેવા છો એવી છબી બની જાય છે અને તમને એમ લાગે છે કે અમને લોકોને કંઈ ખબર નથી પડતી અમે ગાંડા છીએ તમને જો એટલું જ પેટમાં પાપ ન હોત અને તમે સાચા હોત તો આ બધા કાગળિયા બન્યા જ કઈ રીતે હા નામ માત્ર અશોકનું આવ્યું જ કઈ રીતે કેમ આદિત્ય નથી પણ નહીં એને બિચારાને શું કંઈ નહીં થન ગોપાલ એને તો આપવું જ નથી ને તમારે કંઈ મમ્મી અશોક સાથે મેં વાત કરી હતી અશોકના વાતની કાંઈ જાણ જ નથી અમે બંને માણસ સાવ નિર્દોષ છીએ અને તમે એટલો તો વિચાર કરો કે જો અમે કાંઈ ગફલા કર્યા હોત તો ફાઇલ અમે સામે મૂકત ફાઇલ સામે મૂકી દીધી એ કેવી અરે મને એ નથી સમજાતું મીરાઓ કે તમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ કબૂલવી નથી પણ એના પર વધારે ભૂલ કરવી છે એની માફી નથી માંગવી કહેવાય ને કે તમારું કામ એવું છે ઉલટા ચોર કોતવાલ કો ડાટે હે એવું તમે વિચારો છો અમે તો વિચારતા જ નથી એવું હું તો આજ સુધી એ ન સમજી શકી કે તમને મારાથી વાંધો શું કારણ કે મા માટે તો એના બધા સંતાન સરખા જ હોય કોઈ ભેરો આતરો હોય જ નહીં કે આ વાલો ને આ અરખામણો એવું ન હોય પણ તમે મારી વિચારસરણી બદલી નાખી છે બની શકે હવે તમને હું ગમતી જ નથી એટલે મારું કંઈ બોલવાનો કોઈ ફાયદો નથી પણ એટલું યાદ રાખજો જે દિવસે સચ્ચાઈ ખબર પડશે ને તમને બહુ દુઃખ લાગશે કારણ કે મેં કાંઈ નથી કર્યું ને એટલે હું વટથી બોલી રહી છું અને રહી વાત દામિનીની તો મને કોઈ વાંધો નથી એ પાછી આવી જાય એ એની મનમરજીથી આ ઘર છોડીને ગઈ છે એને નહોતું રહેવું નહીં એને જવું પડ્યું એમ બોલો કારણ કે એ બિચારી પાસે તો બીજો કોઈ રસ્તો જ નહોતો ને અહીંયા એના વર પર દિવસે ને દિવસે તમે લોકો આરોપ નાખો તો એ શું સહન કરીને બેસે હા મન ફાવે એવું એના વરને બોલી જાઓ જ્યારે એનો કોઈ વાંક જ નથી એનો તો નામો નિશાન નથી જેનું નામ છે એની બાયડી ઉછરી રહી છે જે વિચારો પણ આ જ સચ્ચાઈ છે અને હું આવી જ છું મારાથી સહન નહીં થાય તો હું સામે જવાબ આપી દઈશ કારણ કે હું પેટમાં પાપ નથી રાખી શકતી એવું નથી કે અત્યારે કંઈ ના બોલું ને 6 મહિના પછી એનો ખાર કાઢું જે છે એ આજ છે ને અત્યારે જ છે એમ ખાર તો તમે કાઢ્યો જ છે બરાબર મારા દીકરાની મિલકતને પચાવીને હા એટલે તમે બહુ ભોળા બનવાની કોશિશ ના કરો પણ યાદ રાખજો કોઈનું હરામનું લો ને તો એ ક્યારેય હતતું નથી લીધું હોય તો ને શું થયું પીને આવ્યો હે પીને આવ્યો કેમ ગમમાં કેમ ગમમાં મારા ભાઈ મારી યાર ખોટું કરે મારા ઘરવાળી મને મૂકીને હોય કે કરવું તો કરવું હું મારે વાત તો મંજીરા વગેરે જો બેટા તારી વાત સાચી છે કે દામિની વહુ ગયા છે અશોકે આવી રીતે જવું હવે હે શું બોલે તું શું મરી જાવ નથી દુનિયામાં હવે ગાંડા જેવી વાત નહીં કર બરાબર છે તમે જ કઈ કરતા નથી જરાય વિચાર આવે તમને મારો કેમ ન આવે તું મારો દીકરો છે તારો વિચાર મને ન આવે તો કોને આવે
તો તમે કાંઈ કર્યું ન હોય. આ ઘરમાંથી મોટા ભાઈને ભાભીને કાઢવાને બદલે મારી ઘરવાળી વહી ગઈ. આદિત્ય, હું કંઈક રસ્તો કરીશ બેટા. પી નથી આવ્યો પણ પીને આવવાનું વિચારતો હતો. હવે ક્યારે કરશો રસ્તો? કરો ને બાપા. તું આવી રીતે નાટક શું કામ કરે છે? મગજ મારું છે ને બોખલાઈ ગયું છે. કામ કરતું બંધ થઈ ગયું છે. હું બેઠો હોઉં ને કામ કરવા તો વિચાર આવે કે ઘરમાં કઈ ખોટું થતું હશે. ઘર વયું જાય, ઘરની નીચે મોટા ભાઈ ટાયર ફિટ કરી દે, આખું ઘર લઈને ભાગી જાય. આવા જ બધા વિચાર આવે. દેશમાં જમીન પડી છે એના વિચાર એવા જ આવે કે ભાઈ ત્યાંથી જમીન ઉંચકીને બીજે વહી જાય તો ત્યાં કાંઈ નહીં વધે. એવું ન વિચાર, બધું સારું થઈ જશે. કદાચ એને આ ભૂલ કરી છે તો એમાંથી એ સુધરી જશે. એટલે કે સુધારશે એની ભૂલને. મિલકત નહીં સુધરે મમ્મી, નહીં સુધરે. તો એક કામ કરીએ, અશોક અને મીરાને આ ઘરમાંથી જ કાઢી મૂકો એટલે વાત થાય પૂરી. પણ મને છે ને અશોકને જોઈને નથી લાગતું કે આવું કરે. બહુ ભોળો છે એ છોકરો મારો. આજ આટલું કર્યા પછી તમે આવું બોલી શકો? આ બધું છે ને એ મીરાની ચાલ છે. ગમે નહીં, બે મળેલા તો છે ને. પત્ની છે મોટા ભાઈની, અને પત્ની કે એટલું જ કરે છે. આપણા ભાઈને મળતું નહોતું ને મળી ગયું ભૂલમાં, અને હવે એ કે એટલું જ કરે છે, બીજું કાંઈ કરી શકે એમ નથી. મારી પત્નીને કેટલું ખોટું લાગ્યું. દામિની બચારી રોતી રોતી ગઈ. મારા સસરા એને કહી દીધું છે મને. તારા સસરાને ખબર પડશે ને તો તારા સસરા તો આમે ગુસ્સાવાળા છે. ખબર પડશે, હું પડી જ ગઈ હોય ને દામિની બધું ન કીધું હોય. વિચાર કરો તમે. એટલે જ્યારે દામિની વહુ ગયા ત્યારે એમના પપ્પા કઈ બિઝનેસ ટૂર પર ગયા હતા ને, આવી ક્યાં હશે નહીં? એના આંખમાં એક આંસુડું ન થવા દીધું મારા સસરાએ. એ તો અને મને અહીંથી ગઈ ને એટલે તમે સમજી લેજો કે જ્વાળામુખી ફાટી ગયો. મારા સસરા કઈ જેમ તેમ નથી, બહુ અઘરા છે. અને મોટા ભાઈ ભાભીને બધાને હવે તકલીફ તો પડવાની જ છે. અને આ આપણી યારે જે રમત રમીશ ને, આ મજીરાનું ખાવાનું, જરાય શરમ નથી મોટા ભાઈને. મારા ભાઈએ મારી હારે આવું કર્યું. મને ખબર છે બેટા, ભાઈને ભાગીદાર સાથે ક્યારેય ગદ્દારી ન કરાય. હું કહું છું બધું એને આપી દો, આપી દો. એમ કેમ આપી હું દો? ઘર જમાઈ બની જાઉં. અરે શું ઘર જમાઈ બની હું જાવ? વયો જાઉં. અરે શું વયો જાવ? ગાંડો થયો છે? મારા બે દીકરા ને મારા બંને દીકરા મારી સાથે જ હોવા જોઈએ. આજે તમને ખબર સવાર સવારે મને કેવું સપનું આવ્યું હતું? કેવું? તમે સૂતા હતા, હા અશોકભાઈ ધીમે ધીમે તમારો દરવાજો ખોલ્યો, હા અંદર આવ્યા, હા. તમારા ગળા ઉપર બેઠા. મારા ગળા પર? તમને જ પતાવી દે તો બાકી બધું તેનું થઈ જવાનું છે ને. હું તો કઈ લડી શકું એમ નથી. મારી પત્ની વહી ગઈ, હું એકલો શું કરી શકું? આવું સપનું હવારનું બધા એમ કે સાચું પડે. અને અશોકભાઈ ભાભી જો બે જણા થાય તો તમારું ગળું તો દબાઈ જ જાય. બે એક એક હાથથી બળ કરે. વાત તો તારી સાચી જ છે. આ તો મિલકત માટે માનોય જીવ લઈ લે, અને જો કાલે ઉઠીને મારો જીવ ગયો તો મારું તો કોણ? હું એ જ તો સમજાવું છું મમ્મી. સમજવાની કોશિશ કરો. તમે જેટલી આ વાતને સિરિયસલી નથી લેતા ને, તો વાતને સિરિયસલી લ્યો. વાત તો તારી સાચી છે કે આ વાતને મારે થોડી ગંભીરતાથી લેવી તો પડશે જ, નહીંતર તકલીફ થઈ જશે. મમ્મી, તમે જે ફેસલો લ્યો એ જલ્દી લેજો. જો હવે મોડું કરશો ને તો પરિણામ સારું નહીં આવે. મને બહુ બીક લાગે છે. ડરીશ નહીં બેટા, વહેલી તકે મારે કોઈ નિર્ણય લેવો જ પડશે. જો હું આવારા થઈ જાઉં, બગડી જાઉં, દારૂ પીને ઘરમાં આવું, સારું લાગશે આ બધું? તમે એવું આવા સંસ્કાર આપ્યા છે મને. એવું કાંઈ કરવાની જરૂર નથી. કેમ તું આવું બધું બોલે છે? આ વિચારો મારા નબળા. અને આ બધું થતું હોય ને જેની હારે, એને ખબર હોય, એને કઈ ખબર જ ન પડે કે હું શું કરું છું. વાત અને સાચી પછી છે. ઊંધા રસ્તે ચડી જાય, પછી એને કોઈ સીધા રસ્તે લાવી ન શકે. ચિંતા ન કર, હું વહેલી તકે રસ્તો કરું છું. હા મીરા, મારે તારી યારે થોડીક વાત કરવી છે. બોલો. હમણાંથી બધું શું થાય છે ને ખબર નથી પડતી. મારે નથી સાંભળ્યું. નથી ઘરમાં જે થઈ રહ્યું છે ને યોગ્ય નથી. જે દિવસે આ જમીનના કાગળિયા બહાર આવ્યા છે ત્યારથી મમ્મી તો પાછળ પડી ગયા છે, જાણે હું એમની દુશ્મન હોય. પણ તને તો મારી ઉપર વિશ્વાસ છે ને કે મેં આવું કામ ન કર્યું હોય? અશોક, મને ખબર છે. મેં મમ્મીને પણ સમજાવવાની કોશિશ કરી કે અમે લોકો આવું શું કામ કરીએ, અને જે માણસે ગફલો કર્યો હોય, ખોટું કર્યું હોય, એ ફાઇલને સામે શું કામ રાખે. હા, અને ઓછું દુઃખ હતું તે આ
દામિની વહુ રહ્યા એ રીસામણે વહી ગયા. એને પણ બાનું જ જોતું હતું ને. કેટલાય સમયથી અમે આડોડાઈ કરતી જ હતી ઘરમાં. બસ એને બાનું મળી ગયું કે લ્યો ભાભીએ જમીન લઈ લીધી એટલે હવે હું આ ઘરમાં નહીં રહું. હા, પણ હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. કોઈ રસ્તો નહીં નીકળાશો, કારણ કે હવે આપણે બંને માણસ ઘરમાં આંખે થઈ ગયા છીએ અને એકવાર તમે કોઈની નજરમાં ખરાબ સાબિત થઈ જાવ ને પછી સારું થવા માટે બીજો જન્મ લેવો પડે. ના ના, જો એવું ન હોય અને એક દિવસ સત્ય હોય ને એ બહાર આવે જ. આ દુનિયાનો નિયમ છે, સમજી તું? હા, અને બીજી વાત એ કે આપણા ઘણા હગા છે ને એના ફોન આવે છે મારામાં કે તને હાવ ભોળો માનતા હતા ને તું આવો નીકળ્યો. આ આદિએ છે ને બધાને ફોન કરીને કહી દીધું લાગે છે. તો શું કરવું બોલો? તમે કયો એ કરવા માટે હું તૈયાર છું. તમને ખબર છે મમ્મીનું વર્તન પણ એકદમ બદલી ગયું છે. સવારથી ઉઠીને સાંજ સુધી બસ ટોક્યા જ કરે છે બધી વાત. જાણે હું તો એમની દુશ્મન હોય, મેં કંઈક પાપ કરી નાખ્યા હોય. જો મારી વાત સાંભળ, મન તો નથી થતું પણ હું તને એમ કહું છું કે આપણે અલગ થઈ જવી. શું? બીજું તો શું કરવું, જેથી કરીને આ આદિત્યનું ઘરે હરખું હાલવા મળે, આપણે વધારે ઉપાધિ ન રહે અને આ મમ્મીને મતલબમાં હે એવું કંઈક કરવી. તમારી જેવી ઈચ્છા. હું ના નહીં પાડું કારણ કે હવે હું પણ થાકી ગઈ છું. ઘરના રોજના કંકાસથી હવે મને થાક લાગી ગયો છે. રોજ ઝઘડા કરીને સાથે રહેવું ને એના કરતાં બેસ્ટ કે આપણે અલગ થઈ જઈએ, પોતાની દુનિયા વસાવી લઈએ. હા, પણ ઘણા લોકો છે દુનિયામાં જેનું કોઈ ફેમિલી નથી હોતું તો એ લોકો પણ સર્વાઈવ કરે જ છે ને રહે જ છે ને. એમ આપણે પણ રહી લઈશું, બીજું તો શું થાય. સાચી વાત છે તારી, પણ બીજો એક વિચાર આવે છે કે મમ્મીનું શું થાય એમ. મમ્મી અત્યારે મારા વિરુદ્ધ જ છે, મારી ઉપર એને વિશ્વાસ નથી. મને એમ કીધું કે તને કેવો માણા માનતી હતી હું, તું આવું કોઈ દી ન કરે એવો માનતી હતી અને એ કે તે આવું કર્યું. મમ્મીને મેં કીધું કે મેં આ વસ્તુ નથી કરી, પણ હવે નથી માનતા મમ્મી. ઠીક છે, એવું હોય તો આપણે એકવાર વાત કરી જોઈએ ઘરમાં અને મમ્મી ન માને ને ના ના, તો આપણે અલગ રહેવા જતા રહીશું. મારી વાત સાંભળ, હું પહેલાં આદિ પાસે જ જાઉં છું અત્યારે અને એને વાત કરું છું કે અમે અલગ રહેવા વહી જાવી છીએ અને આનું જે સમજવાનું હોય એ સમજી લેવી, આ મકાનનું, બરાબર, જેથી કરીને પછી કંઈ વાંધો ન આવે. હા, પણ તું કાંઈ ચિંતા નહીં કરતી. મને ખબર છે કે તને આ વાતથી બહુ દુઃખ થયું છે, પણ હા કેવું છે તને ખબર છે, અત્યારે આ યુગમાં છે ને હાસા હોય ને વધારે હેરાન થાય એવું આ હકીકતમાં છે. અને ખોટા માણસ હશે ને એ દુઃખી વધારે નહીં થાય. ખબર નહીં, આ બધી આ કુદરતનું ચક્રવ્યૂહ છે. હા, હાસા હોય એની છેલ્લે જીતે થાય અને ખોટા પકડાઈ જાય, પણ એમાં બહુ સમય લાગે, બહુ સમય લાગે. તું ચિંતા નહીં કરતી, હું અત્યારે આદિ પાસે જાઉં છું. હા, અરે ચકુડી, મને ખબર છે કે તારા ઘર મૂકીને જવું પડ્યું છે, પણ જો જે થતું હોય સારા માટે હોય અને આ પણ એક આપણા પ્લાનનો હિસ્સો જ છે. તું અહીંયાથી ગઈ એટલે મમ્મીને જરાય નથી ગમ્યું. મમ્મી વધારે વ્યાકુળ થઈ ગયા છે અને ભાભી અને ભાઈ ઉપર વધારે ગુસ્સે પણ થયા છે. રિઝલ્ટ આવી જશે, જલ્દી આવશે, બસ તું તારું ધ્યાન રાખજે ને. મને આવે છે યાદ. હા હા આદિ, કોનો ફોન હતો? યમરાજનો ફોન આવ્યો છે કે તૈયાર રહેજે, હું લેવા આવું જ તને. આવું કારણ હું કે કામ તારો બોલું? ભાઈ કે તાર ભાભી ગમે ત્યારે તમારું ગળું કાપી નાખશે. અરે મારી વાત સાંભળ, હું તને એક વાત કરવા આવ્યો છું. બોલી નાખો ને, શું જોતું છે? હા. જીવ સિવાય બધું માગી લેજો, અને જીવ જોતો હોય તો લઈ લ્યો ને બાપા, લ્યો હું ઘડીક આમનો આંખ્યું બંધ કરી દો, માર દો શરીર, છો માર દો. મારે કાંઈ જીવ નથી જોતો. શરમ કરો, શરમ. કેમ? આટલું કરવા છતાંય તે હજી મારી હારે વાત કરવા આવ્યા.
અરે પણ અમે કાંઈ નથી કર્યું. અરે ઘરવાળી વીટી તમારી ગઈ હોય તો ખબર પડે કેટલું દુઃખ થાય. પણ આમાં દામિની વહુને ક્યાં રિહામણે વયા જ જાય ને કોઈ રે કાગળિયા ખોટા બનાવો તમે મિલકતના હે બધું તમારા નામે કરી નાખ્યું અને હવે તમારા પાસે હજી એમ કહો છો આ તો સારું છે મેં કાંઈ નથી કર્યું પેલા ભાઈ. અને હું એમ કે કહું મમ્મી જીવે છે બાકી તમે તો ક્યાં નામ જો પપોડી વગાડી દીધો અમારી. શું મારી વાત સાંભળ ભાઈ. હું એમ કહું છું કે અમે એક વિચાર કર્યો છે. શેનો? અમે અલગ થવાના છે. સારું લગાડવા માટે કરો છો કે ના ના બસ અલગ થઈ જાવી એટલે આ ઘરમાં જે બધું બન્યું છે ને એ હરખું થઈ જાય એમ. ગામ સુધી વાત પોગી ગઈ છે. મારે બધાના ફોન આવે છે ને તે કર્યો તો ફોન બધાને. હું કામ કરું બધાને ખબર જ હોય મારું સ્ટેટસ જ એવું હોય એટલે બધાને ખબર પડી જાય કે કેવું લાગે. તું ફોનના સ્ટેટસમાં એવું લગાય. આજ મેં 5 સ્ટેટસ મૂક્યા છે. અરે હા કેવી વાત કરશો. હા એમાં સ્ટેટસ મૂકવાની શું જરૂર છે. મૂકવો જ પડે ને. ભાઈએ કાગળ બનાવ્યા ખોટા દગો દીધો વહામાં છરી મારી ઘા માર્યો એવો કે પહાડ ઉપરથી પડ્યા નીચે. જો મારી વાત ભાઈનો નથી આ દુનિયામાં કળિયુગ હળાહળ નીકળ્યો મોટા ભાઈનો. જો મારી વાત સાંભળ. અમે છે ને અલગ થવાના છે આપણે જે ભાગમાં આવતું ને એના ભાગ પાડી લીધી. હજી સ્વાર્થ સ્વાર્થની ક્યાં વાત છે. હું તો હકનું માંગુ છે. હા અને હકનું પહેલા માંગ્યું હોત ને તો આ દશા ન આવે. બીજી વાત એ કે શું કેવું તને હવે બોલો બોલો એટલે લાઈવ સ્ટેટસ મૂકી દઉં ને એક તમારો કે મારો ભાઈ હગ્ગો ભાઈ બન્યો દુશ્મન. જો મારી વાત સાંભળ. મારા હકમાં આવે ને એ તો તારે દેવું પડે ને. મેં કાંઈ નથી કર્યું. તું મમ્મીને કહે ને કે આ બધું ખોટું છે. તું કબૂલ કરી લે હવે. હું શું કબૂલ કરું? મેં કઈ કર્યું જ ન હોય તો હું કબૂલ હેનો કરું? મેં કર્યું હોત તો હું કહી દે કે આ મેં કર્યું છે. તમે તો કરતા જાઓ ના પાડતા જાઓ. અરે જાઓ શરમ કરો. અને યાદ રાખજો ગામના સરપંચને ફોન મેં કર્યો હતો. એણે મને કીધું કે આવા ભાઈઓને તો ઊંધા લીમડે લટકાડીને મરાય અને ભાગ હું આ જમીનમાં પગે ન મૂકવાનો. જાજો ગામમાં ખબર પડે. રાહ જોઈને જ બેઠા જ બધા. ચકુડી બોલ. હા ભાઈ આવી ગયા. વેવાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો હું મોટું લઈને આવ્યા છો. કેમ છો? બસ દિવસો કાઢવી છે જો ને તમારી યારે પનારો પડ્યો ને પછી. વેવાઈ તબિયત પાણી તો સારા ને? હા એક તો તમે જ દુઃખ આપ્યું છે અને પાછા તમે જ તબિયત પૂછવા આવો છો કે તબિયત પાણી સારા છે ને. એક વાત કરવી હતી એટલે આવી હતી. જુઓ ખબર છે મને કે અમારા ઘરના કારણે મારા મોટા દીકરાના કારણે તમારી દીકરીને અને મારા નાના દીકરાને ઘણી તકલીફો પડી છે પણ એ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો લઈને જ આવી છું. જુઓ દામિની વહુ ઘર છોડીને તમારા ઘરે આવી ગયા. ક્યાં છે દામિની વહુ? એ રહી રૂમમાં. તો બોલાવો ને મળું તો ખરી કે હું મળવા આવી છું એમને. પણ એ તમને મળવા નથી માગતી અને એ મળશે ને તો એ હું ના પાડીશ. પૂછો કેમ? કેમ? અરે મારે પાછી મારે દીકરીને નરકમાં નાખવાની છે. તમારે ઘરે મોકલું ને એનો અર્થ એમ જ થયો કે મેં મારી દીકરીને કૂવામાં નાખી દીધી. તમારો મોટો દીકરો જે રાવણ જેવો છે એના નામે બધું કરી લે છે અને મારા જમાઈને અને મારી દીકરીને હાવ રસ્તો પર રઝળતા કરી દેવાના. ના ના એવું નથી. તો કેવું છે? મારી વાત સાંભળો. અશોકની ભૂલ હતી. એને આ ગુનો કર્યો એટલે તો મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો. એને કહ્યું કે તું તારી રીતે રહે એટલે અશોક અને મીરા ઘર છોડીને જતા રહ્યા છે. હા ઘર છોડીને જતા રહ્યા પણ મિલકત હોય ને તો ભલે ને ગમે ત્યાં વયા જાય એને તો હું વાંધો છે. એના નામે બધી મિલકત છે અને મારી દીકરીને અને મારા જમાઈને તો આખી જિંદગી બસ કામવાળા તરીકે કામ જ કરવાનું ને ઢસકડાસ ઢરવાના.
ઢસરડા ઢરવાના ને. ના ના એવું નથી, તમે ખોટું સમજો છો. ઢસરડા કરવા માટે થોડી તમારી દીકરીને મારા ઘરે લઈ જાઓ. મારા માટે તો મારી બંને વહુઓ સરખી. તમારી દીકરીને દુઃખ ન પડે એટલે તો આટલા દિવસથી હું ક્યારે આવી પણ નથી, પણ આજે આવી. કારણ કે અશોક અને મીરાને ગયાને ઘણો સમય થઈ ગયો ઘર છોડીને, પણ દામિની ઘરે ન આવી. આદિત્યની હાલત તો જુઓ, એ દામિની વગર નથી રહી શકતો. અને તમે કહો છો ને કે મારી જે મિલકત છે એના સરખા જ ભાગ પડશે, હું કાંઈ અશોકના ભાગે બધું નહીં જવા દઉં. મારા નાના દીકરા અને વહુને પણ આપવાનું જ છે. પણ સરખા ભાગ ક્યારે પડશે? જ્યારે તમારી પાસે કાંઈક હશે તો સરખા ભાગ પડશે ને. તમારી પાસે કાંઈ નહીં હોય, તમે ભાગ શેને પડશો? બધુંય તમને ખબર નહીં હોય ને, તમારો મોટો દીકરો બધું એના નામે કરી લેશે, પછી તમારી નામે કાંઈ નહીં વધે. પછી તમને શું મારે કરી લેવું લ્યો? અને મારા દીકરા પાસે અને મારા જમાઈ પાસે તો કાંઈ હોય નહીં, એ તો બિચારો ભોળો ગાય જેવો છે, અને એને એવું કંઈક મેલું કરતા આવડતું નથી જેવું તમારા મોટા દીકરાને આવડે છે. તમારી દેખતા તમારો મોટો દીકરો એના નામે બધું કરી લે છે, એ આખી કાગળિયા સુધી સાઇન કરેલી ફાઇલ મળે છે, અને છતાંય તમે એમ કહો છો કે મારે તો બંને દીકરા સરખા. અરે કેવી રીતે બંને દીકરા સરખા હોય? એક દેવ છે તો એક દાનવ છે, તો દાનવને દેવ સાથે સરખાવો છો તમે? ના ના જુઓ, માનું છું કે અશોકે ખોટું કર્યું જ છે. હું એમ નથી કહેતી કે અશોક સાચો ને આદિ ખોટો, પણ હવે એ ગયો છે, એને કંઈ નથી આપ્યું મેં, પણ મિલકતના જ્યારે ભાગ પાડું ત્યારે તો મારે એને દેવું પડે ને. વેવાણ 100 વાતની એક વાત, તમે એમ મારા જમાઈના નામે બધી મિલકત કરી દેવો ને ત્યારે હું મોકલીશ. બસ બીજી મારે કાંઈ વાત સાંભળવી નથી. કારણ કે હું મારી દીકરીને ત્યાં મોકલું બરાબર, અને મારી દીકરીની સામે પછી કાંઈ આવે જ નહીં, એના ભાગમાં કાંઈ આવે જ નહીં, તો એને શું કામનું? હાથ તમારી પાસે કંઈક એવું ન હોય, એને જો એના ભાગમાં ન હોય તો એને સમજી હાલો ભાઈ એની કિસ્મત છે, ભાઈ નથી એના નસીબમાં, આ તો નસીબમાં જ છે, છતાંય એને દુઃખ ભોગવવાનું ને એમ બધું તમારી પાસે છે, છતાંય એની પાસે તો કાંઈ ન હોય એવું જ લાગે ને એને. એટલે જ એને એ નથી આવવાની, એને મોકલવાનો નથી એને દામિનીને. એ મારી ઘરે જ રહેશે. જ્યારે એના નામે થઈ જશે, મારા જમાઈના નામે બધું થઈ જાય ને ત્યારે જ આવશે. જો તમને એવું લાગતું હોય કે તમારા દીકરા બી સરખા જ છે તો મોટા દીકરા નામે તો આદિના નામે બધું કરી દો. કારણ કે એ જો હું એને ઓળખું છું, તમે તમારા દીકરાને સારી રીતે નહીં ઓળખતા ન હોય, પણ હું મારા જમાઈને સારી રીતે ઓળખું છું. એના નામે બધું થઈ જાય ને તોય એ કોઈ દિવસ તમને તરત છોડશે નહીં, એના મોટા ભાઈને નહીં તરત છોડે, ભલે એના નામે હોય છતાંય એ બધું આપવાનો જ છે. કે તમારા મોટા દીકરા જેવો મારો જમાઈ નથી, કારણ કે તમારો દીકરો છે છતાંય તમે નથી ઓળખી શકતા, એટલે હું મારો જમાઈ છે છતાંય હું ઓળખી જોજો. એટલી તમારી અને મારી નજરમાં એટલો તફાવત છે. વાત સાચી છે તમારી, પણ કઈ 100 વાતની એક વાત, એના નામે તમે કરવા તૈયાર છો? વિચારો જાઓ અને પછી આવો લેવા, હું મોકલી દઈશ દામિનીને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પાજી, બધું બરાબર ચાલતું હતું, પણ હવે મને થોડુંક વિખાતું એવું લાગે છે. અરે કેમ વિખાતું એવું લાગે છે? ભામીની અહીંયા આવી કે નહીં, હા. એટલે એ ન્યા રહ્યું હોત ને તો મને વધારે સાથ આપી શકે. અરે તમે જમાઈ વિચાર કરો, દામિનીને મેં અહીંયા હું કામ બોલાવી લીધી અને ત્યાં હું શું કામ નથી મોકલતો? કારણ કે જો દામિની અહીંયા રહે ને તો જ તમારા મમ્મી ઉપર પ્રેશર આવશે. એને એમ થાય કે મારા નાના દીકરાનું ઘર તૂટી જાય, અને મેં અહીંયા આવ્યા હતા લેવા આવ્યા હતા દામિનીને, પણ મેં જ જાતે કરીને ન મોકલી. બરાબર કર્યું, એકદમ બરાબર કર્યું. હવે તો મમ્મીએ ન્યા સુધી તો ફેસલો લઈ જ લીધો છે કે મારે અશોકને કાંઈ નથી આપવું, અને અશોકભાઈ ન્યા સુધી બેઠો છે કે મને મારા ભાગનું આપી દે. અડધો ભાગ એને જોતો છે, અડધો ભાગનું આપી દો ને તો એ કાલ ઘર મૂકીને નીકળી જાય. નહીં અડધા પાકનું તો આપણે આ ચાલ કરવાનો અર્થ શું હતો? આપણે આ જે આપણે રમત આખી રમી છે અને જે આપણે આ ચાણક્ય નીતિ આપણે અપનાવી છે એ તો પછી આમ ફેલ જાય ને. આને તો 50% ભાગ તો નકરે મળવાનો જ છે. તમે ખરેખર આ કાગળિયા એમ બનાવ્યા, બાકી એ પાછા તમે ઓલા વકીલ કેવું બબલુ, હા મેં અશોકભાઈને કીધું ને કે આ વકીલ બબલુના કામા છે, અને બબલુને મેં પકડી લીધો છે. તો કે કયો બબલુ, કેવો બબલુ? એને તો ખબર જ નથી પડી કે બબલુ કોણ છે. તમારો ભાઈ તો છે ને હાવ ભૂળો ભટ્ટ છે, સમજાય? એને બિચારાને કાંઈ ખબર જ નથી, સમજા? હું થયું હું નહીં, આ તો બધું ઉડતું છે ને એના ખોળામાં એને બેસી ગયો, એને બિચારા કાંઈ ખબર જ નથી. છતાંય તમારી મમ્મીની નજરમાં તો એ જ દોષી છે, સમજાય? અને આપણે એમ જ રાખવાનું છે. હા હા એમ જ રહેશે.
તમે જરાય ચિંતા નહીં કરતા. તમે જેમ કીધું છે ને એમ જ મેં કર્યું છે. હું તમારો છે ને ખરા અર્થમાં સાચામાં ને સારામાં સુંદર, સુશીલ અને તમારો પઢાવેલો જમાઈ છે. બસ. અને આમ જો એકવાર તમારા નામે બધી મિલકત કરી દે તમારા મમ્મી, પછી તમારે જે કરવું હોય પછી તમે આઝાદ છો. પછી તમારે તમારા ભાઈને ઘરમાંથી કાઢી મૂકો, પછી તમારે મમ્મીનું પછી તમારે જે કરવું હોય મમ્મીનું તે દામિની કઈ બધું કામ ન કરી શકે ને, એટલે મેં એનું વિચારેલું જ છે. આશ્રમ ઘણા બધા બનેલા જ છે હા બસ. અને મમ્મીને આ પણ ખાવા વધારે જોવે તો મમ્મી નિરાતે ને ખાઈ પીને મજા કરશે. અને બીજું કે જો તમારે એવું લાગતું હોય કે તમે તમારા મમ્મી જો વયા જાય તો તમે વૃદ્ધાશ્રમ મૂકી આવો, બરાબર, અને પછી તમને એમ લાગે નહીં વડીલની કોઈ હાજરી તો જોવે ને, તો તમે ત્યારે હું છું જ ને. અરે સસુરજી, તમે છો એટલે જ તો બધું હાલે છે ખરેખર. એક મહાભારતમાં શકુની મામા એટલે સસરામાં કોઈ હોય તો તમે માનવું પડે. બાકી આમ તમે પોબારા ફેંકો એટલે પૂરું થઈ જાય. એટલે કહું છું સમજ્યા, જો મિલકત આમ ન આવે પણ તમે આ બધી આ છે ને ચાવી આમ ઘુમાવો ને, મગજની ચાવી ઘુમાવી પડે સમજ્યા, તો મિલકત આપણે લાવવી ન પડે. જો તમારે મિલકત તમારે લાવવી નહીં પડે, કાંઈ મહેનત જ નથી કરવાની, આપો આપ છતાંય આપો આપ બધી તમારા ભાઈની મિલકત હોત ને તમારા નામે થઈ જાય. હા એ જ તો જોતું હતું કે મારે છે ને મારા ભાગ કરતા પણ વધારે ભાગ જોતો હતો, અને મમ્મી ક્યારે એવું થવા ન દે. હા બસ ઈ ન સરખો થવા ભાગ દે. પાડી દે. કારણ કે ઈ માં છે અને માને તો બંને દીકરા સરખા હોય ને, એટલે એ ક્યારેય એવું ન થવા દે. દામિનીને એટલે જ મેં અહીંયા બોલાવી લીધી અને કહી દીધું તારે ત્યાં જવાનું નથી ને. એની અહીંયા તમારા મમ્મી આવ્યા હતા ને છતાંય મેં એને ઘરમાંથી બોલાવી નથી બહાર. મેં કીધું, તું તો બહાર આવતી જ નહીં સમજ્યા. છતાંય અમે લોકો કેટલું બલિદાન આપ્યું. મેં દામિની બંને અલગ રહીએ છીએ. વિચાર તો ખરો, પતિ પત્ની બે જુદા પડ્યા એક પ્રોપર્ટી માટે. હા બલિદાન એટલે બહુ મોટા પાયે બલિદાન. તમે સહી કરાવવા આવ્યો છું. તમે ક્યારે આવ્યા? ઘણી વાર લાગી પણ તમારી વાત હાલતી હતી એટલે બહાર ઉભો હતો. આવી રીતના અંદર થોડા આવી શકો તમે, અને હજી પણ તમે અર્જન્ટ હતી એટલે આવ્યો છું. પરમિશન લેવી જોવે ને તમારે. હા સહી કરી દો પપ્પા ફટાફટ, એટલે જાય આવી અહીંયાથી. રીતે હવે તમે બીજી વાર આવી રીતે ઘરમાં તો આવતા જ નહીં. કંઈક કામ અમારી છે ને અરે વાત સાહેબ ઘર અર્જન્ટ સહી હતી, ફાઇલ મોકલવાની છે એટલે આવ્યો. જરૂરી વાત હાલતી હોય અમારી વ્યવહારિક, અને તમે આવી રીતના અંદર આવી જાવ એ અમને થોડું ગમે. આપણે આજે આશ્રમમાં દાન પુણ્ય કરવાની છે ને પપ્પા, એ હા. પ્રમાણે જ આપણે કરવાનું છે હો. અને બીજું હું કહેતો હતો કે હા બસ સારા કામ તો આપણે કરવા જ પડે ને. હા લ્યો આજકાલ આપણે બટુક ભોજન નથી કરાવ્યું તો હા. થોડુંક બુંદી ગાંઠિયા ખવડાવી દઈએ. હા ક્યાં બુંદી ગાંઠિયા કરી ગયું? આને જ વેવાળ કરાવ્યું છે. આ તમારા મમ્મીને ઓળખે છે ને મને ઓળખે છે. એટલે જ તો બીવું છું, મારે વાત ફેરવવી પડી. આશ્રમ ઉદીથી બધી વાત અહીંયા સાંભળીએ છીએ તો ખબર નહીં હું થઈ જાય. એને મગજ આમે ઓછો છે એટલે એવી કઈ ટપ્પો નહીં પડે અને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. વાંધો નહીં ને કાંઈ. ના ના તો એ પટ્ટાવાળાની નોકરી કરે મારી ઓફિસમાં, એટલી મોટી ઉંમર ના હોય તો. એ વાત સાચી, પણ તમે છે ને ધ્યાન રાખતા રહેજો. આવી રીતના આપણે ક્યારેક વાતું કરતા હોય ને આપણે આવી જાય. એટલે જ એને દાટી મારી દીધી. હવે આવી રીતે ક્યારેય ઘરે નહીં આવવાનું. મીરા બહુ, અશોક, મેં તમને બધી જ વાત કરી દીધી. ભૂલ મારી હતી, કારણ કે માણસ જ્યારે સમજે નહીં ને ત્યારે આ વાત ઊભી થાય. કહેવાય ને કે જ્યારે ઘરમાં મનમેળ ન હોય ને ત્યારે બીજાને ફાયદો ઉઠાવવાનો મોકો મળી જ જાય. અને એમાં હું આ ઘરની વડીલ થઈને પણ જો ન સમજી શકી, તમે લોકોએ મને સમજાવવાનો કેટલો પ્રયત્ન કર્યો કે અમે આવું નથી કર્યું. હા તો સારું થયું કે દાદા આવ્યા અને જણાવ્યું કે આવી બધી વાત હતી. આ બધી આદિત્યના સસરાની, આદિત્યની અને દામિનીની ચાલ હતી. ત્યારે ખબર પડી. મીરામો, તમને લોકોને ઘરની બહાર કાઢ્યા, ન બોલવાનું બોલી, ન કહેવાનું કહ્યું. બહુ ખોટું થયું. હું તો એમ સમજતી હતી કે હું મારા નાના દીકરા સાથે અન્યાય કરી રહી છું, પણ અહીંયા તો મારા મોટા દીકરા સાથે અન્યાય થતો હતો. હવે તો ખબર પડશે એ લોકોને કે ક્યારે કોઈનું ખોટું કરો ને તો કુદરત તમને છોડતો નથી. એનો બદલો તો એ વાળીને જ રહે. અશોક, પણ મમ્મી મારે તમને એક વાત કરવી છે કે આપણે કાંઈ બદલો નથી લેવો. બદલો નથી લેવો બેટા, પણ ખોટું કર્યો એનો સબક તો શીખવાડવો ને. મને એમ લાગતું જ હતું પહેલાં કે મારો અશોક ભોળો છે, આવું નહીં કરે, અને મેં મીરાબા ઉપર શંકા કરી.
બુદ્ધિ મારી બહેર મારી ગઈ હતી. મને જ ન ખબર પડી કે હું શું કરી રહી છું. મારે સમજવાની જરૂર હતી કે સિક્કાનું બીજું પાસું પણ હોય છે. એ પણ તો એકવાર જોવું જોઈતું હતું, પણ એ જોયું જ નહીં, એ વિચાર્યું જ નહીં. બસ આડેધડ મન ફાવે એવું બોલવા માંડી અને મન ફાવે એવા નિર્ણય પણ લઈ લીધા. આવો આવો. હા આમ બી બેસ. હજી આ ગયા નથી? ના, તમે તો કહેતા હતા ને કે જુઓ દામિનીને મનાવવાની કોશિશ બહુ કરી, એકની બે નથી થતી. કેટલું ખોટું લાગ્યું હશે આમની ને આમની વાતનું. પૂછો કેવી રોતી હતી? ખાધું નથી એને, અન્ન મોઢામાં નથી ગયું, પાણી નહીં, હાવ આવી થઈ ગઈ. હા પણ પોતાના જ દગો કરે પછી ખોટું તો લાગે જ ને. મારી દીકરી છે, મને ખબર હોય એની પર શું વીતે છે. આ તો પઠણ કાળજુ રાખીને હું બધું સહન કરું છું. એકદમ સાચું કહ્યું તમે. પોતાના હોય તો ખોટું તો લાગે, કોઈ પણ હોય. તમારી દામિની નહીં, મીરા હોય તો મીરાને લાગે, અશોક હોય તો અશોકને લાગે, હું હોઉં તો મને લાગે, આદિ હોય તો આદિને લાગે. બહુ ખોટું થયું છે. એટલે તમે એમને બોલાવ્યા છે તો મેં જે તમને વાત કરી હતી આમાં તમે સંમત છો એમને? કાંઈ વાંધો નહીં. પૂરેપૂરી રીતે સંમત છું. હા બસ ગમે એમ તો તમે માં છો ને, તમારા દીકરાનું ઘર ઉજાડો એ થોડું હાલે. તો તરત દામિની આવી જાય. આ હા. ફેસલો એકવાર તમે લઈ લો અને કરી નાખો ને એટલે બધી માથાકૂટ પૂરી. મેં વિચાર કરી જ લીધો. પહેલાં નરેશભાઈને મળી, આ લોકોને મળી. મને નહોતી ખબર કે આ લોકોના મનમાં આ પાપ છે. તો ભાઈ હા કયું પાપ? હા બધું એના નામે કરી લેવું, એને પોતાનું કરી કેવું લેવું પાપ? છે. અરે બધું તમારી નજર સામે છે છતાં અજાણ્યા બનો છો. અચ્છા, કયું પાપ? હા, અશોક અને મીરાએ કરેલું પાપ કે પછી તારા ચાલાક સસરાએ કરેલું પાપ? શું બોલો છો તમે મમ્મી? અરે તમે મારું અપમાન કરો છો. આ તો શું આવી રીતના વાત કરાતી છે મારા સસરા સાથે? બરાબર છે, મારે તો લાફા મારીને જ વાત કરવી જોઈએ. મને મમ્મી! એવું લાગે. શું મમ્મી? નહીં મીરાબો, એવું કરવું જોઈએ મારે. જુઓ તમે આ શું બોલો છો, શું કરવા માંગો છો? તમારે ફેસલો લેવાનો છે આ બેયનો, તો લઈ લો ને. લઈ લીધો ને મેં ફેસલો. બેરો છે, સંભળાતું નથી? વિવાન તમે આ શું બોલો છો? આ તો હું સારો છું અહીંયા ઊભો છું, સમજ્યા? સારા અને તમે? તમે સારા કઈ રીતે? હા? જે પોતાની દીકરીના સંસારમાં આગ લગાડે એવો બાપ તમારા જેવો નપાવટ મેં જોયો નથી. નાલાયક વેડાની પણ કોઈ એક હદ હોય, એને પણ તમે તો વટી ગયા છો. શું કહેતા હતા તમે? હા, મારી દીકરી તો અહીંયા રોજ બિચારી રડી રડીને દિવસ કાઢી રહી છે. જે વસ્તુ એના જેઠ જેઠાણીએ કર્યું ને એ સહન જ નથી કરી શકતી. પણ હું મૂર્ખની સરદાર, મને ન ખબર પડી કે આ એનો બાપ જે ભોળો દેખાય છે એનું જ આ બધું ષડયંત્ર છે. પોતાના દીકરી અને જમાઈને આવી રીતે વાતમાં સંડોવ્યા. હવે રેવા દે. દાદાએ આવીને બધી વાત કરી, સાંભળ્યો? દાદાએ બધી જ વાત જણાવી. કહ્યું કે તમારા બંનેના મનમાં શું ચાલતું હતું અને તું તારા સગા ભાઈ પાસેથી આ મિલકત હડપી લેવા માટે આટલું મોટું ષડયંત્ર રચ્યું. તને તો ખબર છે ને કે અશોક કેવો છે. અશોક ક્યારે પણ તને ઓછું ના આવવા દે. કદાચ એ ઓછું રાખી શકે, પણ તે મારું પણ મગજ ભ્રમિત કરી નાખ્યું. મને પણ એકવાર માટે એવું લાગ્યું કે આદિત્ય સાચો છે અને અશોક ખોટો. સાચું કહું ને તો ભૂલ મારી જ હતી. મારે સમજવું જોઈતું હતું, પણ હું સમજી નહીં. બસ ને, હા ગુંદી ગાંઠિયા વેચાઈ ગયા. કીધું તું મેં તમને કે એ માણસ ઉપર ભરોસો કરવા જેવો નથી. અહીંયા આવીને બધું જ કહી દીધું. એમને જ અમારી સગાઈ કરાવી હતી ને, તો મમ્મીનું પણ એટલું જ રાખતા હોય ને એ માણસ. અરે પણ તમે એની વાતમાં હું કેમ વિશ્વાસ કરી લીધો? કેમ? એ માણસ હવે પટ્ટાવાળો છે, એને ખબર એ શું પડે મેં હું વાત કરતા હતા. તમારા માટે પટાવાળો હશે, મારા માટે મારા ઘરના સદસ્ય જેવા છે. આજ સુધી જે વ્યક્તિએ મારી સાથે ખોટું ન કર્યું હોય એની વાતનો વિશ્વાસ કઈ રીતે ન કરું? અને આમ પણ નોકરી ભલે ગમે તે કરતા હો, પણ દિલના ચોખ્ખા છે. તમારી જેવા ભિખારી તો નથી ને કે કોઈની વસ્તુ હડપી લે, કોઈની જમીન હડપી લે. તમારા કરતા વધારે ઈમાનદાર અને પૈસાવાળા એ છે. સાચી વાત છે, એકદમ સાચું કે છે. ઈમાનદારી કયું કામ કરે છે ને એનાથી નથી આવતી. તમારી પાસે ભગવાનનું આપેલું ઘણું બધું હતું. એકની એક દીકરી આપી હતી ને એને આવી સલાહ આપી, જમાઈને આવી સલાહ આપી. બેટા, તું ખરેખર તારા સસરાનો થઈ ગયો છે.
તને તારા મા બાપનું કે તારા ભાઈનું ભાભીની કોઈની પડી નથી. એક કામ કર ને, તારા સસરા સાથે એમના ઘરે જતો રહે પ્લીઝ. હવે મારી મિલકતમાં તને કોઈ ભાગ નહીં મળે. સાચી વાત છે. જો તમે ખાનદાની માણસ હોત ને તો તમને ખબર હોત કે ઓકાતનો મતલબ જીબાની થાય છે, રૂપિયો નહીં. પણ આ તમારો દીકરો છે ને તમે એમ કહો તમે ઘર જમાઈ રહે હું તો તો આ પણ મારો દીકરો જ હતો. ક્યાં ગઈ હતી ત્યારે તમારી સમજદારી? અડધી મિલકત આપી દો, વાત પૂરી કરો. મમ્મી ગુસ્સે થઈ ગયા છે. મમ્મી મારી વાત હા, સાંભળો, તમે- તમે મારા ભાગનું મને આપી દો બસ. નહીં મળે. અરે મિલકત મારી છે. મારે કોને આપવી, કેટલી આપવી ને ક્યાં આપવી ને એ હું નક્કી કરીશ. કોઈ ગરીબ ગુરબાને આપી દઈશ, પણ તારા હાથે તો નહીં જ લગવા દઉં. કારણ કે તું આજે તારા સગા ભાઈનો ના થયો, તું કોનો થવાનો? જે માએ તને જન્મ આપ્યો ને એ માનોય તું ના થયો, તો તું કોનો થવાનો? એ કહે ને મને. હવે ખબર પડી તમને દામિની અચાનક શું કામ જતી રહી? પ્લાનનો હિસ્સો હતો મમ્મી. જો દામિની આ ઘરમાં રહે તો બની શકે કે વાત બહાર નીકળી જાય, ફૂટી જાય ત્રણમાંથી એકાદા. એટલે દામિની કોઈને કીધા વગર જ આ ઘર છોડીને જતી રહી. અને બધું આવ્યું મારા પર કે મેં એને ઘરની બહાર કાઢી મૂકી છે. શરમ આવી જોઈએ આદિત્યભાઈ તમને પણ. 2-5 પૈસા માટે પોતાના સગા ભાઈના ના થાય, તમે બીજા કોના થશો? અને આવ્યા માથે રહીને પોતાની દીકરીનું ઘર ભાંગે છે, જમાઈને ચોરીઓ કરતા શીખવે છે. જશો કે પછી સન્માનપૂર્વક મોકલીએ?